હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસથી ચલણમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમિસ્ટર 4 નો ન્યૂ સિલેબસ જાહેર થઈ ગયેલો છે અને એની અંદર બી આઈટી બ્રાન્ચની અંદર ઘણી બધા સબ્જેક્ટનું લિસ્ટ આવી ગયું છે. જોડે જોડે વિદ્યાર્થીના ટેન્શન બી વધી ગયા છે કે સર આટલા બધા સબ્જેક્ટ, આમાંથી કયા સબ્જેક્ટ અમારા આવવાના છે, કયા સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ આવવાની છે, કયા સબ્જેક્ટના પ્રેક્ટિકલ એક્ઝામ છે. આ દરેક વસ્તુનું કન્ફ્યુઝન આજે આપણે આ વિડીયોમાં દૂર કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સેમિસ્ટર 4 આઈટી બ્રાન્ચની અંદર જે ન્યૂ સબ્જેક્ટ આવ્યા છે એ બધા સબ્જેક્ટની અહીંયા ચર્ચા કરવાના છે. કયા કયા સબ્જેક્ટ જીટીયુની એક્ઝામ માટે છે, કયા કયા સબ્જેક્ટ ચૂઝ કરવા વાળા સબ્જેક્ટ છે, તો આ દરેક વસ્તુની ચર્ચા કરવાના છે. અને દરેક વિદ્યાર્થી મિત્રો, WhatsApp ગ્રુપની લિંક મૂકેલી છે. જો હજી સુધી તમે WhatsApp ગ્રુપમાં જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક બાયોમાં મૂકેલી છે. જે પ્રમાણે સેમિસ્ટર 3 આઈટી બ્રાન્ચના ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ હતો એ પ્રમાણે સેમિસ્ટર 4 આઈટી બ્રાન્ચનો ડેલી લાઈવ લેક્ચરનો કોર્સ બી આપણે અપલોડ કરવાના છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો, રેગ્યુલર કોર્સ બી આપણે મૂકી દેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ફટાફટ WhatsApp ગ્રુપમાં જોઈન થઈ જશે. એની નોટિફિકેશન YouTube અને WhatsApp ગ્રુપમાં આવી જશે. હવે વાત કરીએ સેમિસ્ટર 4 આઈટી બ્રાન્ચના જે સબ્જેક્ટ છે તે સબ્જેક્ટ લિસ્ટનું વાત કરીએ તો જીટીયુ દ્વારા જે સબ્જેક્ટ આપવામાં આવ્યો છે તો એની અંદર વિદ્યાર્થી મિત્રો, આઈટી બ્રાન્ચની અંદર સ્પેશિયલી આઈટી બ્રાન્ચની અંદર વાત કરવામાં આવે તો સ્પેશિયલી જે આઈટી બ્રાન્ચ છે એની અંદર ફર્સ્ટ જે છે, અહીંયા જોઈ શકો છો ઘણા બધા સબ્જેક્ટના લિસ્ટ છે. તો હવે વન બાય વન આપણે દરેક વસ્તુની અહીંયા ચર્ચા કરીએ છીએ. તો પહેલા કયા કયા સબ્જેક્ટ છે એ સમજી લઈએ. તો ફર્સ્ટ જે ઓપન ઇલેક્ટિવ સબ્જેક્ટ છે, ઓપન ઇલેક્ટિવ સબ્જેક્ટની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ સબ્જેક્ટમાંથી કોઈ એક ત્રણ સબ્જેક્ટમાંથી એક સબ્જેક્ટ તમારી જીટીયુમાં આવશે. એ તમારી કોલેજ નક્કી કરશે અથવા ઘણા કોલેજની અંદર સ્ટુડન્ટ નક્કી કરતા હોય છે. જો તમને ચાન્સ આપવામાં આવે તો મારું પોતાનું પર્સનલ સજેશન છે, આ સબ્જેક્ટ તમે સિલેક્ટ કરી શકો છો. અથવા જો તમારી કોલેજમાં સિલેક્ટ થઈ ગયો છે તો આ ત્રણ સબ્જેક્ટમાંથી કયો સબ્જેક્ટ છે એની તમારે મને કોમેન્ટ કરવાની છે. ઓકે, ક્લિયર. એના પછી કમ્પલસરીની અંદર વાત કરી દેવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, મોબાઈલ કોમ્પ્યુટિંગ એન્ડ નેટવર્ક એક કમ્પલસરીમાં છે, એટલે તમારો સબ્જેક્ટ નંબર 2 જેની જીટીયુની એક્ઝામ બી આવવાની છે ફાઇનલ. પછી સાયબર સિક્યુરિટી એન્ડ ડેટા ફોરેન્સિક, આ બી એક કમ્પલસરી સબ્જેક્ટ છે, યાની તમારો સબ્જેક્ટ નંબર 3. એના પછી ફંડામેન્ટલ ઓફ મશીન લર્નિંગ, એ બી જીટીયુ એક્ઝામ આવવાની છે જેની બી 4 ક્રેડિટ છે. તો આ તમારો સબ્જેક્ટ નંબર 4 થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ક્લિયર. એના પછી આ જે યુએન યુએક્સ ડિઝાઇન છે એ ફક્ત પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, આની જીટીયુ એક્ઝામ નથી. ઓકે. એના પછી તમારે એક સિલેક્ટ કરવાનો છે. આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો આવશે, યાની કે મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ અને ડેટાબેઝ એડમિનિસ્ટ્રેટિવ. એ બંનેમાંથી બંનેની જીટીયુ એક્ઝામ છે, એટલે આ બંનેમાંથી કોઈ એક સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો આવશે, એટલે સબ્જેક્ટ નંબર 5. ઓકે. તો તમારી કોલેજમાં કયો સબ્જેક્ટ સિલેક્ટ થયો છે એ તમારે મને કોમેન્ટ કરવાની છે. અને એના પછી આ બંને જે સબ્જેક્ટ છે એમાંથી તમારે એક સબ્જેક્ટ જીટીયુ એક્ઝામ છે 70 માર્ક્સની, આમાંથી તમારો એક સબ્જેક્ટ આવશે. એટલે કુલ ટોટલ 6 સબ્જેક્ટ, કેટલા? 6 સબ્જેક્ટ છે તમારી જીટીયુ એક્ઝામ જે લેવાની છે. 6 સબ્જેક્ટની જીટીયુ એક્ઝામ લેવાની છે. તો આમાંથી એક સબ્જેક્ટ આવશે, આ બંનેમાંથી એક સબ્જેક્ટ આવશે, આ ત્રણ કમ્પલસરી આવશે અને આમાંથી સબ્જેક્ટ, એટલે ત્રણ ચૂઝ વાળા છે અને ત્રણ કમ્પલસરી છે. ઓકે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી કોલેજમાં કયા સબ્જેક્ટ સિલેક્ટ કરાવવામાં આવ્યા છે, તમને ટાઈમ ટેબલ મળી ગયું હશે. તો એ ટાઈમ ટેબલમાં કયા કયા સબ્જેક્ટ આપી દીધા છે એ તમારે કમ્પલસરી મને કોમેન્ટ કરવાની છે, જેથી અમે તમારા એ ચૂઝ વાળા જે સબ્જેક્ટ છે, ત્રણમાંથી આ બે છે, આ બેમાંથી એની આઈએમપીસ, એના કોર્સીસ, આ દરેક વસ્તુ અમે ઈઝી બનાવી શકીએ, જલ્દી બનાવી શકીએ, જેથી તમે અમને કોમેન્ટ કરશો તો અમને આઈડિયા આવી જશે કે કયા કયા સબ્જેક્ટ સિલેક્ટ થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, આઈડિયા આવી ગયો હશે કે 70 માર્ક્સના જે પેપર છે, કુલ 6 એક્ઝામ આપવાની છે. ટફ કન્ડિશન છે, ટફ છે વિદ્યાર્થી મિત્રો, સબ્જેક્ટ બી નવા છે, સમય બી ઓછો છે. બટ ડોન્ટ વરી, આઇકોન એન્જિનિયરિંગ તમારા સાથે છે. આપણે ડેલી લાઈવ લેક્ચરના કોર્સ લઈને આવી રહ્યા છે ધમાકેદાર, જેમાં તમને ડેલી લાઈવ લેક્ચર્સ રહેવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણા સાથે સેમિસ્ટર 3 માં જોડાયેલા હતા. જો તમે સેમિસ્ટર 3 માં જોઈન થવાનું રહી ગયું છે તો સેમિસ્ટર 4 માં તક ના ભૂલશો, પહેલા દિવસથી જ જોઈન થઈ જશો, જેથી વિદ્યાર્થી મિત્રો તમને સૌથી વધારે બેનિફિટ મળી રહે. ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. તો આવા જ નવા
વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.